શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે થતી માથાકૂટને કારણે રહીશો ત્રાહિમામ થયા છે। તાજેતરમાં જ શહેરના ચાવડીગેટ અને તલાવડી વિસ્તારમાં છાશવારે માથાકૂટના બનાવો બને છે અને આવારા તત્વો દ્વારા શાંતિ ડોળવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। અગાઉ પણ આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરીને અને ગાડીઓ પણ સળગાવી દેવાય છે, જેને પોલીસ પ્રશાસન સામે પડકાર ફેંકતા હોય તેમ અવારનવાર માથાકૂટ સર્જી કાયદા સામે પડકાર ફેંકી રહ્યા છે। આજે પણ તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, જેમાં ઈજાગ્રસ્તના સગા દ્વારા જણાવ્યા મુજબ અસામાજિક તત્વો નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો, જેમાં આશરે 4 થી 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ બેન તમારું? ગીતાબેન વાલજીભાઈ સરવૈયા। શું ઘટના બની છે? ઘટના એ આ લોકો દારૂ પી પીને સામે આવ્યા બધા અને છોકરીઓ ઉતી હતી ત્યાં ઘરમાં ગળી ગયા ડેલીમાં પીધેલા હતા બધા અને આના ઘરમાં જ ગળી ગયા છોકરા કૂતરું આવ્યું હતું ને એની વાહે વાહે ઈ ગરી ગયો હારો કૂતરાને મારવા હાટતું કૂતરાને મારવા બે ભાઈ મેં કીધું ઘરમાં આવવાનું ઘરમાં નથી એના આદમી વગરનું ઘર છે। સીધા આવીને ગુંડા ને એવું બોલવા માંડ્યા, અમારા છોકરાઓને એમાં છોકરા જાજા નહોતા, અમારા છોકરાઓને મારવા માંડ્યા બધા। અમારા ઘરમાં હજી કેટલું લોહી પડ્યું છે ઘરમાં, બાઈ ઉપર હાથ ઉપાડવા માર્યા છે। કેટલા જણાને વાગ્યું? અમારે અહીંયા 4 જણાને વાગ્યું છે અને મૂંડ માં વાગ્યા ઈ નોખા છે બધાને અમારા બાઈ ઉપર હાથ ઉપાડ્યા, બધી બાઈ ઉપર હાથ ઉપાડ્યા છે એને ધોકા સામું પાછું ઓળું જ નથી જોયું એને અમારો કઈ ઓલો કે લેડીઝ ને ન મારી એમ। તલવારું લાવ્યા હતા, ધોકા લાયા હતા, હોકી લાયા હતા, બધું લાયા હતા। એમની બાઈ મારા ઘરમાં એકલા રહેતા, કોઈના ઘરમાં કરાય? અમારા ઘરમાં કોઈ આવો બનાવ નથી બન્યો નહીં, અમારા ઘરમાં અહીંયા આવીને મારી જાય। તમે આ અંગે પોલીસને જાણ કરી? હા, મીડિયા વાળા જાણકાર ઓલા આવ્યા હતા ને, મીડિયા વાળા આવ્યા હતા, જોઈ ગયા બધા, પોલીસની ગાડી આવી છે। રેડી